મધસાગરની માલિકા આથમણે મોઢે માનું મંદિર હોય, ભગવતી જગતંબા જ્યાં બેટ દ્વારકાની અંદર બેઠા હોય, અભયાયના નામથી જનેતા ઓળખાતી હોય, પછી તો માણસો આવી અને મા આગળ આવીને માથાની નમણીઓ કરી અને દુખિયા આવે છે, એ દુખિયાઓના દુઃખ જનેતા ભાંગતી જાય છે. અને આવા ઘણા ઠેકાણે પ્રસંગો, એમાંનો એક દાખલો લઈ તો કોયલા ડુંગરની માથે બેહવાવાળી મા હરસિદ્ધિ એ આથમણા મોઢે છે. અને અહીંયા બેટ શંખોદરની માલિપા મા અભિયાય એ આથમણા મોઢે આથમણું મંદિર છે. અને આ આદશક્તિ મા જગતંબાના હજારો ભાવિકો ભાઈ માને નમવા માટે થઈને આવે. વર્ષની માલિપા માના બે પ્રસંગો રંગે ચંગે ઉજવવામાં આવે. બે પ્રસંગની માલિપા. એક પ્રસંગ એટલે ચૈત્રી નવરાત્રિ, ચૈત્ર મહિનો ધરતીને માથે આવતો હોય અને એમાં જેને કહેવાય ધમ તડકો લાગી ગયો હોય, માણસ માત્ર આલહ વિલહ બની ગયો હોય, અને એવો તડકો લાગ્યો કે ધરતીની માથે આમ કરીને આમ મુઠ્ઠી એક ધાણી જાહેર નાખી દઈ તો ધાણી ફૂટી જાય. આવો તડકો જામેલો ને આવા તડકાની માલિપા માને માથાની નમણીઓ કરવા માટે થઈને આવતા હોય. શું કામ? એટલા માટે ચૈત્રી નવરાત્રિના ઉજવણા બેટની માલિપા થતા હોય. અને ચૈત્ર મહિનાની જે આઠમ, એ આઠમનો દિવસ આવે ત્યારે તો હું એમ કહું આજુબાજુના ગામડાના માણસો જે હોય ને એના હૈયા જેને કહેવાય થડાક ઉથડાક થતા હોય કે આ આઠમ આવી, આ માના નવલા નોરતા આવ્યા, આ જનેતા જોગમાયાની આઠમ ઉજવા હે બેટની અંદર. હાલો માનવીઓ, હાલી નીકળી. આજ તો માના દીદાર કરવા છે, માના દર્શન કરવા છે. એ માના દર્શન કરવા માટે થઈ અને માનવ માત્ર જેને કહેવાય કે નીકળતા હોય. શું કામ? કે અહીંયા કણે ચૈત્ર મહિનાની આઠમ છે એ ઉજવવામાં આવે છે. અને બીજો પ્રસંગ નવરાત્રિનો, આસો મહિનાની રાત અને આહો મહિનાની જે આઠમ હોય, અને આહો મહિનાની આઠમને જ્યારે અહીંયા કણે માના નિવેદ થતા હોય, માં આગળ આવી હવ દુખિયા આવી અને માને માથાની નમણીઓ કરી અને જનેતાની પાસે માગતા હોય કે હે માં, આજ અમે તારે આશરે આવ્યા છે, માં આજ તારો ઉજળો દિવસ છે, આજ તારી આઠમ છે. હે જનેતા, અમે ભાગ્યશાળી છે કે આજ આઠમના દિવસે અમારી માં અભિયાયના દીદાર થયા, અમને દર્શન થયા.